गाड़ी स्टार्ट कर। चप्पल छूट गया। हम फर्स्ट। पलट मुझसे प्यार करती है तो मुझे पलट के जरूर देखेगी। पलट पलट पलट। ચલો ચેક માઇક ચેક. હું ક્વેશ્ચન રીડ કરતો જઈશ તો પછી એએસ પર કાપી નાખ. ઓકે, नहीं। any two lines about our class. So I think we were separated by groups but still united as one. બધા એના અલગ અલગ ગ્રુપ્સ હતા પણ કોઈ પ્રોબ્લેમ ના હોય તો આખી ક્લાસ ઊભી જ હોય. Question 1. Any two line about your class. Obviously, ભારત અને પાકિસ્તાન war. સો ફર્સ્ટ ક્વેશ્ચન જ એ છે કે ક્લાસ વિશે 2 લાઈન બોલો. સો ઓ માય ગોડ 2 લાઈનમાં મારા ક્લાસ વિશે કંઈ જ ના બોલાય. લાઈક આખી બુક લો ને તો બી એમના કારનામાં ઓછા પડે. બટ આઈ હેવ ફાઉન્ડ અ વે કે જેમાં હું તમને મારો ક્લાસ કેવો હતો એ સમજાવીશ. સો સ્ટાર્ટિંગમાં મારો ક્લાસ ઇટ ફેલ્ટ લાઈક હમ આપકે હે કોણ, લાઈક કોઈને ઘંટો ફેર નથી પડતો કે કોણ શું છે, કોણ શું કરે છે, લાઈક નોટ ઇન્ટરેસ્ટેડ ટાઈપ ઓફ વાઇબ. પછી થોડી યુનિટી આવી and then it started feeling like एक दूसरे से करते हैं प्यार हम, but finally जब प्यार हो या तकरार ना हो એવું કેમ બને. so finally આમ થર્ડ યરમાં આવતા આવતા તો it felt like દંગલ like એવું જ વાઇબ આવતી રોજ ઉઠીને. અને ફાઇનલી લાસ્ટમાં દંગલને પાર કરતા કરતા we all realized કે યાર હમ સાથ હૈ ના થોડા ઘણા તો છીએ જ એમ. અને so that was my class. I hope you get it now. Yes. So, question 1 is that my class is kind of supportive and everything, yes. But वो होता है ना कुछ बच्चे जिनको पूरे क्लास की कुछ पड़ी नहीं, उनको सिर्फ अपनी और अपने फायदे की पड़ी होती है, उनको किसी अलायंस में नहीं जाना होता है. तो ऐसे थोड़े थे हमारे क्लास में, बट स्टिल इट वाज ओवरऑल गुड एक्सपीरियंस. आई मीन मेरा क्लास अच्छा था ओवरऑल. यस. क्लास में तो लाइन एक थाली के चक्कर में. अबे साले। ક્લાસમાં તો બહુ એટેન્ડન્સમાં ગઈ હતી એટલે પણ ગ્રુપિઝમ વાળું ક્લાસ હતો અમારો કે એક ગ્રુપ અહીંયા બેઠો એક ગ્રુપ ત્યાં બેઠો હોય, ગ્રુપ બધા પોતપોતાના ગ્રુપમાં મશગુલ હોય, એવી રીતે ગ્રુપથી બહાર બહુ બધા ઓછું બોલે, એવી રીતે ગ્રુપિઝમ વાળો ક્લાસ હતો. ક્લાસમાં બધાય ગયા, સારી વસ્તુ તો કોઈ દી થઈ જ નથી એટલે બેડમાં જ રહે, એકથી એક નંગ છે. ક્વેશ્ચન 1 આપણા ક્લાસની મસ્તી અને યુનિટી ફર્સ્ટ સેમની ક્યારેય નહીં. ક્વેશ્ચન 1 અમારા ક્લાસમાં જેટલી ગોસિપ્સ ફાસ્ટ ચાલે છે એટલા તો લેક્ચર પણ ફાસ્ટ નથી ચાલતા. પેલો ક્વેશ્ચન છે કે ભાઈ ક્લાસ વિશે 2-3 લાઈન. તો એમાં એમ જ હશે કે ભાઈ એ સોશિયલ એક્સપેરિમેન્ટ વધારે હતો કઈ ક્લાસ કરતાં, કે જ્યાં ખબર નથી પડતી શું થાય એ રોજે જ કહેવાનું હતું કે ભાઈ આજે શું કામ આવ્યા, પણ તોય રોજે આવીને બેસી જતા. ક્વેશ્ચન 1 આપણો ક્લાસ નેટફ્લિક્સની સિરીઝ જેવો છે. રેન્ડમલી સ્ટોરી ઉપાડી લ્યો, હર એક વાતમાં કોન્ટેન્ટ મળશે તમને. ટીચર ભણાવે ન ભણાવે ગમે તેમાંથી, ન ભણાવે તો બોલવામાં કોન્ટેન્ટ મળશે, ભણાવશે તો પાછળ અમારી વાતોમાં કોન્ટેન્ટ મળશે. આપણો ક્લાસ એક પોલિટિકલ સિસ્ટમ હતું આખું. ગ્રુપ અલાયન્સીસ ની વચ્ચે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ, એક ગ્રુપ કરતા બીજું ગ્રુપ કેવી રીતના ઉપર આવી શકે ને એવું બધું ચાલતું. કેમ છો બધા, મજામાં ને? તો હવે આપણો પહેલો ક્વેશ્ચન એ છે કે ક્લાસ વિશે 2 લાઈન બોલવા. તો કોઈ પણ ક્લાસ વિશે ફક્ત 2 લાઈન કહેવી બહુ અઘરી છે, અને એમાં પણ આપણો ક્લાસ
કે જે એક જ વર્ગની અંદર બે મુલ્ક ઊભા કરી દે, ભારત અને પાકિસ્તાન. એવા ક્લાસ વિશે ખાલી 2 લાઈન કેવી ઘણી અઘરી છે. છતાંય હું કોઈ પણ વ્યંગ સિવાય કહું છું કે મારો જે આ 4 વર્ષનો જે સમયગાળો રહ્યો છે કોલેજનો, તે ખૂબ જ આનંદમય રહ્યો છે આપ સૌના કારણે. અને આશા રાખું છું કે આપણી સો કોલ્ડ યુનિટી એવી ને એવી રહે અને આપણી દોસ્તી હંમેશાને માટે સારી અકબંધ રહે. તો પ્રશ્ન શરૂ કરીએ આપણે. તો આપણા ક્લાસ વિશે 2 લાઈન તો હું ક્લાસ વિશે તો આખો ફકરો લખાય એમ છે. આપણા બીટેક ફર્સ્ટ બેચ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ક્વેશ્ચન 1, ક્યારેક સિરિયસ સ્ટડી તો ક્યારેક ફૂલ ઓન ફન, એટલા માટે અમારો ક્લાસ બધાથી અલગ અને ખાસ લાગે છે. ક્વેશ્ચન પહેલો કે ક્લાસ વિશે 2 લાઈન. અમારો ક્લાસમાં કોઈ યુનિટી આવી જ નહીં. એક રીતે જોતા સારો હતો અને ઘણા આઈએમ સમથિંગ કર્યા હતા. આપણો ક્લાસ એક મિક્સ્ડ મસાલા જેવો છે. લેક્ચર કરતાં ગોસિપ્સ, અસાઇનમેન્ટ્સ કરતાં મીમ્સ એન્ડ લેક્ચર કરતાં એક્સક્યુઝિસ વધારે સ્ટ્રોંગ છે. તો 2 લાઈન તો નહીં, ઘણી બધી કહેવાય. ઘણા બધી ગ્રુપ છે, અલગ અલગ માણસો, ઘણી બધી અલગ અલગ થિંકિંગવાળા ભેગા થયા હતા. પણ તો એ 4 વર્ષ નીકળી ગયા ભેગા, વાંધો ન આવ્યો. અને ખરેખર તો પહેલાં આવ્યા ત્યારે આમ ભારાઈ સાહેબની વર્કશોપમાં જોબ ગસતા ત્યારે લાગતું નહોતું કે નહીં આ ખરેખર કંઈક આમ આઈટી એન્જિનિયર કે કોમ્પ્યુટર એન્જિનિયર બનાવશે અમને. પણ ત્યાં લાગતું કે નહીં આમ એન્જિનિયરિંગ બહુ મોટું છે. પણ હવે પૂરું થઈ ગયું તો એવું લાગે કે અરે યાર આ તો 4 વર્ષમાં જ પૂરું થઈ ગયું. હજી થોડુંક વધારે લાંબુ આવેલું હોત તો મજા આવે તેમ. વાહ ક્યાં એક્ટિંગ કર રહા. થોડીક ક્લાસમાં મસ્તી, ક્લાસની બહાર મસ્તી, પછી ફેકલ્ટી યારે મસ્તી થોડીક. એ તો જો કે બધાય કરે જ, અમુક નથી પણ કરતા. Question 1. એકદમ યુનાઇટેડ બટ ઇક્વલી ડિસ્ટ્રેક્ટેડ. 1 line. Full of talent, full of chaos. હેલો, હું વિવેક કટારિયા. पूछा किसी ने किसी ने नहीं पूछा. અમારું નોબલ યુનિવર્સિટીનું ફર્સ્ટ બેચ. અમારા ક્લાસ વિશે શું કહું, એક ટાઈપનું ચિડિયાઘર હતું. બધાય ટાઈપના જાનવર હતા. એક ચકલી, ઘણા જાનવર હતા, બધી અલગ અલગ ટાઈપના, પણ બહુ સારા માણસો હતા. બહુ મજા આવી. અમુક વાર પ્રોબ્લેમ પણ થઈ, પણ અમુક વાર મજા પણ આવી. અગર આપણા ક્લાસ ઉપર મૂવી બને તો એનું નામ હશે યુનિટી વર્સિસ રિયાલિટી. ઇફ યુ નો યુનિટી. Mission, assignment, impossible. તો મને ક્લાસની ગતિવિધિઓ જોઈને એવું લાગે છે કે જ્યુરાસિક પાર્ક 2 બરાબર રહેશે. કેટી, કલેશ એન્ડ કેન્ટીન, ધ ડી સ્ટોરી. ડ્રામા, દોસ્તી એન્ડ ડેડલાઇન. નોબલ કે છીછોરે. વી ક્લાસિક વોર. ગોલમાલ. નહીં, ગોલમાલ નોબેલની ગોલમાલ. ક્વેશ્ચન 2, નો રૂલ્સ ક્રૂ. અમારા ક્લાસ ઉપર જો અગર એક મૂવી બને તો એ બને ગોલમાલ. કારણ કે રોજ કંઈક ને કંઈક નવું, રોજ કંઈક ને કંઈક ગોલમાલ, રોજ કંઈક ને કંઈક નવું, રોજ કંઈક ને કંઈક ગોલમાલ. બધી વસ્તુ સીધી કરવા જાય તો ઊંધી થાય, ઊંધી કરવા જાય તો સીધી થાય. ક્વેશ્ચન 2, એક ક્લાસ અનેક કાંડ. ઘણી બધી ફાટેલી મોટી. મૂવી બને તો આઈ થિંક ધ ક્યુરિયસ ક્લાસરૂમ નામનું કરી શકીએ, કારણ કે બધા ક્યુરિયસ હતા શું ચાલે છે એકબીજાનામાં. અસાઇનમેન્ટથી બચો. આપણા ક્લાસ પરનું મૂવી અસાઇનમેન્ટથી બચો. ઇન્ડિયા પાકિસ્તાન વોર્સ કોલેજ એડિશન ફોર શ્યોર. ક્વેશ્ચન 2, વી વોન્ટ યુનિટી. The engineers feeling dumb inside, proud outside.
વાતમાં વિવાદ. બીકોઝ એ જ કર્યું છે 4 વર્ષ. The Unity Revolution, I guess. 1 થી 1 સટકેલા. ક્વેશ્ચન 3 વિવેક. ક્વેશ્ચન 3 વિવેક. ક્વેશ્ચન 3 વિવેક. અમારા ક્લાસમાં એક છોકરો હતો વિનીત નામનો. એ છોકરો હરેક છોકરી પાછળ જાય. અગર અમારા ક્લાસમાંથી કોઈના જેલ જવાના ચાન્સીસ હોય તો એ વિનીત છે, કારણ કે કોઈના કોઈ છોકરી તો એને ફસાવશે જ. એ ટાઈપનું સીન હતો કે એક મૂવી બની શકે એ વિનીત ઉપર, વિકી વર્સિસ ગર્લ્સ. ક્વેશ્ચન 3 કબીર. જલ્દી ને જોઈને એવું લાગે કે ઈ કોલ સેન્ટરના સ્કેમર છે, પણ જેલ જવાના ચાન્સ કુલદીપના વધારે છે. નિસર્ગ જોવે જ નહીં કોણ છે આજુબાજુ, પાછળ આગળ સર, ટીચર, એચઓડી, કોઈ પણ ત્યાં ગાળોની ભડભડાટી બોલાવતો હોય ગમે ત્યારે, કોઈના બાપની બીક નહીં. આપણા ક્લાસમાં જેલ જવાના ચાન્સીસ કોના વધારે છે? નિસર્ગના. મે બી નિસર્ગના. ઓબ્વિયસલી નિસર્ગ. નિસર્ગભાઈ કઈ ધંધાના સ્કેમમાં જેલમાં જશે. ક્વેશ્ચન 3 વિનીત પરમાર. I guess Vinit Parmar. Yes. પહેલા જેલમાં જવા વાળું માણસ ઋત્વિક. ઓબ્વિયસલી ઋત્વિક. જેલમાં જવાના ચાન્સીસ વધારે તો ઋત્વિકના લાગે છે કે આનંદના લાગે છે. બંને ઘણા એવા કામ કર્યા છે. આઈ ગેસ દિશાંતના, કેમ કે ઈ ભાઈધો છે એકવાર કોલેજમાં એટલે. બાકી આપણા ક્લાસમાંથી જો જેલ જવામાં પેલો નંબર આવતો હોય તો ઓગાણજા પાડ. શ્યોર એને લાગે જ કે નહીં ભાઈ એકવાર તો જાય એમ છે. I think it would be Neil. હવે આપણો ત્રીજો પ્રશ્ન એ છે કે જેલમાં કોણ જઈ શકે? તો મારા હિસાબથી તો કોઈ નહીં, બધા બહુ સારા છે અને કોઈના કર્મ એવા નથી કે જેલ જાય. ઓબ્વિયસલી બોઝ ગ્રુપ બધા. 5 to 10 years પછી કોણ કોન્ટેક્ટમાં રહેશે? બધાના કોન્ટેક્ટમાં દિશાંત રહેશે. અત્યારે ક્લાસને ભેગા કરવાનું કામ એ કરે છે, ક્લાસ માટે મેમરીઝ બનાવે છે, એટલે દિશાંત બધાના કોન્ટેક્ટમાં રહેશે. એવું નહીં કે મારા એકના કોન્ટેક્ટમાં. Would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke. Biggie smoke the mayor, the rap slayer, the hooker layer, motherfucker say it. कोई नहीं. तुम कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. 5-10 વર્ષ પછી કોન્ટેક્ટમાં ઘણા હશે. અત્યારના જે ગ્રુપ છે એમાંથી તો આઈ થિંક બધા જ હશે કે એક કોલ ઉપર બધા હાજર હશે. Of course, for sure. નિસર પરસાણિયા. ઓલવેઝ ઉદય ધોરાજીયા. દ્રષ્ટિ એના માટે. નીરજા એન્ડ પલક. Obviously. Drashti and Palak. Of course, Nirja and Drishti and my girls group. Blossom, Bubbles, and Buttercup have dedicated their lives to fighting crime and the forces of evil. Question 4, my girls group obviously. Siddhi, Palak, Nirja, Chudasma, Palak, Drishti, Priya. Question 4, my girls group. Question 4 obviously Palak. Question 4 girls group. અગર એવું વિચારું કે 5 કે 10 વર્ષ પછી મારા સાથે કોણ કોન્ટેક્ટમાં હશે આ ક્લાસમાંથી, તો એવા 3-4 જણા છે. પહેલો માનવ છે, કારણ કે એ હરેક વસ્તુમાં મારા સાથે હતો. કોલેજ પછી અત્યારે પણ અમારો રોજ વાત નથી થતી, પણ જ્યારે વાત થાય ત્યારે સેમ જ થાય. એક દિશાંત છે, જેના સાથે તો બહુ ટાઈમ ઉપર વાત થાય, લાઈક 15 દિવસ 1 મહિનો, પણ જ્યારે પણ ફોન કરું ત્યારે એવું ન લાગે કે આ કોઈ બીજો છે. એવું જ લાગે કે રોજ અમે વાત કરતા હોય, રોજ અમે મળતા હોય. અને એક ઋત્વિક પણ છે, જેના સાથે પણ રોજ વાત નથી થતી, પણ એવું જ લાગે કે રોજ વાત થાય છે.
આ ત્રણેય મારા બેસ્ટ ફ્રેન્ડ્સ હતા. એ મારા સાથે જ રહ્યા બધી વસ્તુમાં, અને અત્યારે પણ હું કાંઈ પણ કામ માટે કોલ કરું કે એ લોકો કાંઈ પણ કામ માટે કોલ કરે તો એ કોઈ પણ પ્રોબ્લેમ સિવાય થઈ જાય. આઈ થિંક માનવ અને વિવેક જ હશે મોસ્ટલી. તો Probably Vivek. Wait a minute. જય છેલ્લા 7 વર્ષથી 6 વર્ષથી અમારી સાથે જ છે ને હજી પણ રહેશે. ને જે સૌથી 4-5 વર્ષ કોન્ટેક્ટમાં રહે છે અર્જુન. તો એમાંથી ઘણાય છે મારા માટે તો પહેલાં જ લેટ એડમિશનવાળા 2-4 ફ્રેન્ડ્સ છે. એક દિશાંત છે, પછી જય છે, કુલદીપ છે, પછી વિવેક છે, માનવ છે, પછી નિસર્ગ છે, ઉદય છે, અને જેડી છે મારો બેચમેટ બાજુવાળો. સૌથી ઝઘડાલું નિસર્ગ ઓબ્વિયસલી, અને કુલદીપ ફોર દેટ, બિકોઝ કુલદીપ હરેક ઝઘડામાં હોય જ. એમ સમજી લો ને, કાંઈ પણ ઊંધું ચાલતું હોય, કાંઈ પણ ઝઘડો થતો હોય, કાંઈ પણ થતું હોય ને એમાં કુલદીપ હોય જ. તો સો ધ કુલદીપ ઇઝ ધ ઝઘડુ ગાય. ધ અવોર્ડ ગોઝ ટુ યુ, કુલદીપ. So if you talk about Jugadu person of our class, I would say there are 3 people. એક હું, એક દિશાંત અને એક ઋત્વિક. મારે કોઈ પણ કામ કરાવવું હોય તો એ કામ હું બીજા પાસે કેમ કરાવવું કે મારે એ કામ કરવું જ ન પડે એવું જ હું વિચારતો હોય. અને દિશાંતને તો કાંઈ કામ કરવું જ ન હોય, એ બીજા પાસે જ કરાવે. મતલબ કોઈ પણ જુનિયરને પકડી લે કે પછી કોઈ ફેકલ્ટીને એમ કહી દે કે ભાઈ કરી દો ને કંઈક સેટિંગ, મારે કામ નથી કરવું. અને ઋત્વિક હી નેવર વોન્ટ્સ ટુ ડુ અસાઇનમેન્ટ્સ. એને આજ સુધી આઈ ગેસ 40 અસાઇનમેન્ટ હશે, 40માંથી એને 20 નહીં કર્યા હોય. એને એક છોકરી પટાવી અસાઇનમેન્ટ કરવા માટે, એ છોકરી એને આખા અસાઇનમેન્ટ લખી દેતી, બધુંય કરી દેતી, નોટ્સ બનાવી દેતી, બધુંય કરી દેતી. પછી એને અસાઇનમેન્ટ એ આપી આવે ને પછી પણ એને અસાઇનમેન્ટ એક્સેપ્ટ ન થાય, કારણ કે ખબર પડી જાય કે આ બીજા કોઈ લખેલા છે. પછી એ મને લઈ જાય, કારણ કે મારી બધી ફેકલ્ટી સાથે સારું હતું. તો પછી હું એનું કંઈક કરીને સેટિંગ કરીને અમે થઈ જાય કામ. એવી રીતે અમે ત્રણેય જુગાડ બેસાડતા બધી વસ્તુનો. જઈને કુલદીપ અત્યારથી મોસ્ટ જુગાડો પર્સન ગોઝ ટુ વિનીત. ઘણા બધા કામ કર્યા છે ભાઈ એને જુગાડવાળા. ક્વેશ્ચન 5 વિનીત, કેમ કે હંમેશા જુગાડ કરીને સબમિશન ટાઈમે એના અસાઇનમેન્ટ્સ કમ્પ્લીટ કરી જ લે છે. મીત ભાઈ બહુ માથું નો છે ભાઈ, આખી નોબલ નો છે. ક્વેશ્ચન 5 અર્જુન. મોસ્ટ જુગાડો પર્સન ઓફ ક્લાસ હશે ઓબ્વિયસલી વિનીત. એની ચાટુકારિતાથી ઈ ગમે એની પાસેથી કામ કઢાવી લેતો. Question 5. Vineet. Definitely Vineet. This would be a Dishant. Question 5. Again Vineet Parmar. Question 5 રાધિકા. Question 5. I guess નિસર્ગ. તો અમારો ઊંટ એટલે કે દિશાંત કરંગિયા. કોઈ પણ વાતનું જુગાડવું એની પાસે, છોકરીથી લઈને નોકરીથી લઈને સરથી લઈને એચઓડીથી લઈને. બાકી જુગાડુ માણસોમાં એવું કોઈ સ્પેસિફિક છે નહીં. ખરેખર તો આપણે એઝ એ એન્જિનિયર પોતે ખુદ બધાના જુગાડું છે. પછી રિલેશનમાં હોય કે કોઈ વસ્તુ ફિક્સ કરવાની હોય, સિચ્યુએશન હેન્ડલ કરવાની હોય, એન્જિનિયર તો બધે જુગાડું જ હોય છે. વિનીત એન્ડ માનવ. Question 5. I guess માનવ. વુમેનનું તો ખબર નહીં, મેનમાં હું જ. મૈત્રી. મૈત્રી સગાઈ થઈ ગઈ ભાઈ, કોંગ્રેચ્યુલેશન. Question 6 ઈશા. ક્વેશ્ચન 6 મૈત્રી. For sure, Krishna Pala. મે બી કે ઓફકોર્સ મૈત્રીના એની સગાઈ થઈ ગઈ છે એટલે એના જ મેરેજ. બીજાનો તો જ કેમ નક્કી નથી. એમાં અમારો જય ટાંગ. Question 6. Drashti Vithlani. Question 6. It's gonna be Krishna Pala or Maitri. Question 6 કુંજન. And question 6. I'm
ગેસ કૃષ્ણપાલા. મેરેજમાં વધારે ચાન્સીસ તો આઈ થિંક આનંદના જ લાગે છે. મેરેજ બધાથી પહેલાં થાય એવું હોય તો મને લાગે કુલદીપના પહેલાં થાય. આનો આન્સર આખા ક્લાસને ખબર છે, ટ્રસ્ટી. કાવ્ય. ટૂંકમાં મારું સર્કલ જ એવું કોઈ સ્પેસિફિક વ્યક્તિ નથી કે જે મારા માટે તો ઓનેસ્ટલી મારું સર્કલ જ એવું છે કે. Last question. For me, it's Neerja. અમે ત્યાં તો નિસર્ગ જ હતો, લેક્ચરમાં પણ ઘણી વાર અને ક્લાસરૂમમાં લેબમાં બધું. ઈશા આદરિયા. Question 7. Obviously, Krupa. Skull. Question 7. Krishna Pal. Question 7. ઈશા અને તેમનું group. Question 7. Krishna. Question 7. According to me, Vineet. અને અમારી સ્કલનું ગ્રુપ. Vineet. Obviously, Vineet. Question 7. Arjun Tomar. ઈ પર્સન છે દિશાંત અને હું. અનપ્રિડિક્ટેબલ, શું થાય ક્યારે થાય કઈ ખબર જ નહીં. ટ્રસ્ટી. જેડી જલ્દી બોલો. થેન્ક યુ. તમારા બધાને વિડીયો એડિટ કરવા ટાઈમ અને યાદ એવું મારો વિડીયો તો બાકી છે. હવે શૂટ કરીને ગમે ત્યાં મૂકું એમ તો હાલે નહીં. એડિટર હોય તો સરખો તો હોવો જોઈએ. હાલો હવે મૂકી દો. હવે બેકગ્રાઉન્ડ બરાબર છે ને? તો હવે ચાલો ક્વેશ્ચન નંબર 2 કે આપણા હા ભાઈ ખબર છે ક્વેશ્ચન 1 બાકી છે પણ એ આપણે પાછા માટે રાખ્યો. તો ક્વેશ્ચન 2 કે કોના આપણા ક્લાસનું નામ. હા તો એમાં ઘણા બધા નામ વિચાર્યા હતા મેં. એમાં એક 2-3 એવા હતા જેની વચ્ચે મને કન્ફ્યુઝન વધારે રહી એમાં ક્યુ રખાય. એક હતું કે યુનાઇટેડ સ્ટેટ રાખું, નામમાં યુનાઇટેડ બટ આમ પાછળનું કારણ આપણે એ જ છે. પછી એક હતું કે યુનાઇટેડ નેશન રાખું, બસ દેખાવની યુનાઇટી. હા એવું નથી કે આખા ક્લાસમાં નથી પણ આ તો જસ્ટ અમુક ગ્રુપને આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ. બાકી જેનામાં આપણે યુનિટી હતી એ તો હતી જ એઝ અ યુનાઇટેડ નેશન કહેવાય. જે લોકો યુનાઇટેડ છે એ છે નથી આપણે હજુ પોલિટિકલી નહીં જશું. બટ આખીરમાં લાસ્ટમાં આપણે એમ વિચાર્યું કે અખંડ ભારત નામ સારું રહે કારણ કે આપણી પાસે ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ ઘણા બધા ગ્રુપ હતા. પછી ધુરંધર આપણે ધુરંધર આવ્યો એની પહેલાં ઇન્સ્પાયર થઈને આપણે હમઝા પણ હતા જે ઇન્ડિયાના થઈને પાકિસ્તાનમાં ખબરી હતા. આનંદ બરાબર સમજી શકે છે મારી વાત. એમ હું આનંદનું નામ નથી લઉં તો જસ્ટ વાત પૂછું છું આનંદ કે તું સમજી શકે ને હું શું કહેવા માંગુ એમ. બરાબર એટલે આઈ થિંક અખંડ ભારત મને બધું ગમશે. આપણે અખંડ ભારત આને જશું. ક્વેશ્ચન નંબર 3 સોરી ક્વેશ્ચન ભૂલાઈ ગયો. કટ કર દેના પ્લીઝ. હવે ક્વેશ્ચન વાંચી લીધો. ક્વેશ્ચન નંબર 3 આપણા ક્લાસમાં કોના ચાન્સ વધારે જેલ જવાનો. આમ તો વિચારવા જેવું છે કારણ કે કોણ ન જઈ શકે એ મોટો પ્રશ્ન છે. ઓલમોસ્ટ બધા જઈ શકે. પછી એમ થયું કે આપણે બહારનું વિચારવા કરતાં ખાલી ક્લાસનું વિચારે કે કોલેજમાં પણ વધુ ફેલ કર્યા તો મને આનંદના ચાન્સ વધારે લાગ્યા. ઓનલી બોયઝ ગ્રુપનો. વાય ઓલ ધ બેસ્ટ આનંદ. ક્વેશ્ચન નંબર 4 મેં ઓલરેડી આનો વિડીયો બનાવી નાખ્યો તો પછી વિચાર આવ્યો કે ભાઈ નામ નહીં લો તો એ ખોટું લાગી જાય. એવું કોણ છે જે 5-10 વર્ષ પછી પણ કોન્ટેક્ટમાં હશે? ઓફકોર્સ એટલા વિડીયોમાં છે એ બધા એના સિવાયના
તો કે એ લોકો કોન્ટેક્ટમાં નહીં હોય. આપણા ક્લાસમાં હું ગમે એના કોન્ટેક્ટમાં આવીશ. કે 5-10 વર્ષ સુધી હું કોન્ટેક્ટ નહીં હું. એક ફોનમાં તમે બધા હાજર થઈ જશો. નહીં થતો ટાટિયા ભાંગ નાખીશ. જસ્ટ કિડિંગ ગાઈસ. આનંદ, જલદીપ, નિસર્ગ, ઉદય બધા. જો એ લોકોને કેમેરાથી બીક લાગે છતાં ઘણા લોકોએ મારા માટે વિડીયો બનાવ્યા. આખી કોલેજમાં ક્યાંય ફ્રેમમાં નથી આવ્યા. એ લોકો પણ એક વારમાં કે હાલ વિડીયો બનાવવો છે મારા માટે આ પાડી દીધી. થેન્ક યુ. મારા માટે નહીં તો તમારા મેમરી માટે આ પાડી દીધી. આપણે બેને 50-50 આપણે કયા પાર્ટનરશિપમાં ફાયદો હતો. તો ઓલમોસ્ટ બધા બીજા કોઈના તો નહીં, મારા કોન્ટેક્ટમાં તો રહેજો ભાઈ. 5-10 વર્ષ પછી કંઈ નહીં તો મારા છોકરાઓને આ વિડીયો બતાવ્યો તો કેવા થાય કે ભાઈ છીછોરે મૂવી છે મારા કંઈ હતા લૂઝર 2-4 તો નહીં પણ 40 જ હતા. 40માંથી આપણે જેટલા છીએ એટલા સાથે રહીએ એવું આશા. બસ હવે આ બહુ જાજુ ઇમોશનલ થાય એટલું બધું મને આવડે નહીં. કાપો જલ્દી કાપો. कट कर देना प्लीज इसे. So, if there is award like most જુગાડો મેન in the class, ભાઈ જુગાડું છે. ઝઘડાળુના જેટલા આન્સર દીધા જુગાડું. તો હવે પોતાના મોઢે પોતાની તારીફ કેમ કરું. 40 જેટલા સબ્જેક્ટમાં 0 અસાઇનમેન્ટ 0 મીટ છતાં પાસ થઈ ગયો. તો બસ એટલું મારા વિશે. હવે મારું નામ તો લેવાય ને એટલે આપણે બીજાનું લઈએ. જો કાયદેસર રીતે જોવા જાય તો આપણે વિનીતનું નામ લેવું જોઈએ. ઘંટો તમે લોકો અહીંયા સિરિયસ વિડીયો જોવા આવ્યા હોય એટલે આપણે થોડુંક ફની કરવા હતું. એટલે ફની કરવા મને વિચાર આવ્યો કે કોનું નામ લઉં. પછી યાદ આવ્યું આપણે વિવેક વિવાન. તમને થાય કે ભાઈ એ જુગાડું મેન કઈ રીતે, બટ જસ્ટ ઇમેજિન ગાઈશ કે આવા મોટા સાથે ફર્સ્ટ યરમાં બસ આટલામાં સમજી જાઓ. હવે જો એ આવા મોટા સાથે પણ સારી છોકરી જાજુ ન બોલાય. સમજી ગયા ને શું કામે જુગાડું. બસ આપણે જાજુ બોલવું નથી, સમજી જાઓ ટૂંકમાં. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ. લાસ્ટ 6 નંબર ક્વેશ્ચન. આપણા ક્લાસમાં એવું કોણ છે જેના સૌથી પહેલાં મેરેજ થશે? દા નામ વધુ પડતા આન્સર દ્રષ્ટિ, કૃષ્ણા, મૈત્રી ઓફકોર્સ આન્સર હતો એની સગાઈ થઈ ગઈ. બટ પાછું એ યાર તમે લોકો અહીંયા ફની થવા આવ્યા છો. આપણે સિરિયસ વિડીયો બનાવવા નથી આવ્યા. હું વિચારું કોને નામ લઉં, કોના મેરેજ થશે. એક ઇનસાઇડ જોક માટે કુલદીપના ચાન્સ વધારે હતા. બટ જેન્યુઅનલી જોવા જાય કે આપણે ફની કરવું છે કોના થઈ શકે એમ. તો ઓફકોર્સ બીજા બધાની ખબર નહીં પણ હું મારા દિલથી ઈચ્છું છું થાય કે ન થાય. આમ ઈચ્છા છે કે ના થવા જોઈએ. મારો ભાઈ આનંદ AK-47. બસ બીજું કંઈ નહીં. હું મારા ભાઈને ખુશ જોવા માંગુ છું. મારે બીજું કંઈ નથી. ઓ ભાઈ સાહેબ, તમારા બધાના વિડીયો એડિટ કરતા અત્યારે મને એમ થાય, જ્યારે એડિટ કરતો હતો ત્યારે એવું થાય કે ઓ એટલા લાંબા વિડીયો આમને તેમને. હવે અત્યારે મને ખબર પડે કે ભાઈ કઈ રીતે વિડીયો લાંબા થતા જાય. થેન્ક યુ ભાઈ, તમે બધા વિડીયો મોકલા. હોપ વિડીયો સારો હોય, બધાને વર્થિટ હોય, ફની હોય, મજા આવે બધાને. અત્યારે નહીં તો 5 વર્ષ પછી પણ તમને જોઈને એમ થવું જોઈએ કે ભાઈ દિશાંતે ભલે મહેનત કરી, આપણે થોડું ઘણું ઉપર નીચે કર્યું, હેરાન કર્યા આપણને દિશાંતે, પણ અત્યારે જોવાની મજા આવી. કાંઈ વાંધો નહીં. બસ જો આ જ મારી ટ્રીક છે. આપણે જ આવી રીતે 5-10 વર્ષ સુધી કોન્ટેક્ટમાં રહીશું. હવે તમે સમજી ગયા બરાબર. તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર હવે દઉં બરાબર. કહેવાય 2 લાઈન આપણા ક્લાસ વિશે. આપણા ક્લાસ 2 લાઈનમાં ન આવ્યો દોસ્તો. એને 4 વર્ષની 4 અલગ અલગ સ્ટોરીઓ છે. આખું ખેલ અલગ અલગ છે. આપણે કઈ રીતે 2 લાઈનમાં સમજાવવું એને. ફર્સ્ટ યરમાં આપણે જે રીતે ફર્સ્ટ યર તો ત્યારે જ યુનિટીની વાતો. ફર્સ્ટ લેક્ચરમાં મને ડાયરેક્ટ એમ કે આજે મીટનું પેપર છે, મતલબ અનાઉન્સ થશે મીટનું ટાઈમ ટેબલ, એ રીતનું ખબર પડી. લાસ્ટ લેક્ચરમાં વિનીત બધાને કન્વિન્સ કરે છે. બાજુમાં નિસર્ગ છે, JDM ચૂપચાપ મારા બાજુમાં, આ બાજુ આનંદ કાંઈ બોલતો નથી. વાં દ્રષ્ટિ દલીલ કરે છે. બે સામે વિનીત, દ્રષ્ટિ, પલક એ લોકો સામે બોલે કે આજે માસ બંક પાડી દેવું, દિવાળીનું વેકેશન પાડી દેવું. અહીંયાથી દ્રષ્ટિની દલીલ આવે કે ભાઈ નહીં હજી તો 3-4 દિવસ ત્યાં, અમને થોડું ઘણું સમજવા દો. હું એન્જોય કરું કે બસ આ જ યુનિટી આપણે બરાબર. આ રીતે પેલો પછી સેકન્ડ યરમાં D2D આવ્યા એટલે એ લોકોને સમજવામાં. પછી ઇવેન્ટ કર્યા, આપણે ફંક્શન કર્યા. હોપ આપણા જેવા ફંક્શન બીજી વાર નહીં થાય. ગેરંટી યારે નહીં થાય. હોપ નહીં, ફોર શ્યોર નહીં થાય. આપણા જેવા ફંક્શન કોઈ મેનેજ નહીં કરી શકે. પછી થર્ડ યરમાં આપણી સોમનાથ ટ્રીપ ભલે બીજાને બતાવવા કરી, બટ આપણા માટે કરી. આપણે લાઈફ ટાઈમ યાદ રાખશું એ. એટલે ઘણું બોલાઈ જાય છે ભાઈ, નથી બોલવું જોઈએ એટલે કાપવો પડે એમ વિડીયો બરાબર. પણ લાસ્ટ વિડીયો બનાવવાના ફાયદા પણ એ છે કે તમારા બધાને મેં આન્સર વાંચી લીધા, જોઈ લીધા, બહુ વારંવાર જોઈ લીધા. એટલે મને ખબર છે મારે શું બોલવું, શું નથી બોલવું. ફૂલ પ્રિપેર છું.
અને લાસ્ટ બનાવવાનું નુકસાન પણ એ છે કે તમારે બધાએ વિડીયો મારી પહેલાં બનાવી લીધા એટલે મારા ઘણા આન્સર વયા ગયા. ઘણા એમ વિચારીને બેઠો હતો કે આનો આન્સર હું આ દઈશ, બીજું કોઈક બોલી દે, હવે રિપીટ કેમ કરું. એટલે કારણ કે ભાઈ કઈ રીતે આપણે વિડીયો સારા હોવો જોઈએ ને યાર, આપણે એડિટર છીએ, થોડો આપણા વિડીયો સારા હોવો જોઈએ, બેકગ્રાઉન્ડ જોવું પડે યાર, સમજો તમે વાતને. કાંઈ વાંધો નહીં, અહીંયા વિડીયો એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ, તમે તમારો ટાઈમ આપ્યો. બાકી જો ના આપ્યો તો તમને ધરાર આપણે હેરાન કરીને વિડીયો કાઢવી તો લે, જેટલા લોકોએ મોડા આપ્યા બધાને ખબર છે હું કેટલો હેરાન કર્યો. થેન્ક યુ સો મચ. ચાલો મળીએ 5-10 વર્ષ પછી, આ યાદ રાખશું વિડીયો જોઈને. બાય બાય.